પાદરા તાલુકાના ઉમરાયા ગામે નવા સરપંચ અને પૂર્વ સરપંચના સમર્થકો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના બની છે. બાઇક અકસ્માતની નાની ઘટનાએ વિવાદનું સ્વરૂપ ધારણ કરતા બંને જૂથ આમને સામને આવી ગયા હતા. ઘટનામાં નવા સરપંચ અર્જુનસિંહ મંગળસિંહ પઢિયાર અને પૂર્વ સરપંચ ભૂપેન્દ્રભાઈ પુંજાભાઈ સિંધા સહિત અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલ તથા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી મળતાં જ પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ચૂંટણી વિખવાદ અને છેલ્લા ઘણા સમયથી ચાલતા ગામના જૂથ વિવાદને પગલે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે રાયોટિંગ સહિતની કાયદેસર કાર્યવાહી હાથ ધરી.